નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત પાઠશાળામાં હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, અત્યારે શિયાળુ પાકમાં ઘણા ખેડૂત ભાઈઓને ઘઉંનું વાવેતર હશે. તો આજના વિડીયોમાં આપણે ઘઉંમાં કઈ નિંદામણનાશક દવાનો છંટકાવ કરવો એના વિશેની માહિતી લેવાના છીએ. તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો. ખેડૂત મિત્રો, હવે ઘઉંમાં ધીરે ધીરે નિંદામણના પ્રશ્ન આવશે, તો એના માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ એની વાત કરીએ તો પહેલી છે યુપીએલ કંપનીનું વેસ્ટા, જેમાં છે ક્લોડિનાફોપ પ્રોપારગિલ અને મેટસલ્ફ્યુરોન મિથાઇલ. અને છંટકાવની વાત કરીએ તો આનો છંટકાવ તમારે વાવેતર પછી 30થી 35 દિવસે કરવાનો હોય છે, કે જ્યારે 3થી 4 પાંદડે આપણું ખડ થઈ જાય અથવા કચરું થઈ જાય. અને ડોઝની વાત કરીએ તો આનો ડોઝ 160 ગ્રામ પ્રતિ એકર એટલે કે 16 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવાનો હોય છે. અને આ જ ટેકનિકલ આપણે અલગ અલગ કંપનીના આવતા હોય છે, જેમ કે સ્વાલ કંપનીનું સંદેશ છે, તો તમે કોઈ પણ દવાનો છંટકાવ કરી શકો. અને ખેડૂત મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ નિંદામણનાશક દવાનો છંટકાવ કરીએ ત્યારે આપણે જમીનમાં ભેજ હોવો જરૂરી છે, એટલે કે પિયત આપીને પછી આપણે દવાનો છંટકાવ કરવો જોઈએ. અને નોઝલની વાત કરીએ તો પટ્ટી નોઝલનો ઉપયોગ કરવો, જેથી આપણને નિયંત્રણ સારું જોવા મળે. હવે બીજી દવાની વાત કરીએ તો એ છે એફએમસી કંપનીનું એમ્બ્રીવા, જેના માટે આપણે આખો વિડીયો પણ બનાવેલો છે. અને આ દવાની વાત કરીએ તો આમાં છે બિક્સલોઝોન 50% અને મેટ્રીબ્યુઝિન 10%. અને આ દવાના ડોઝની વાત કરીએ તો આનો તમારે એકરે 600 ગ્રામ દવા અને 400 ગ્રામ સેફનર ભેગું કરીને પછી છંટકાવ કરવાનો હોય છે. અને આનો છંટકાવ પણ તમે વાવેતર પછી 30થી 35 દિવસે કરી શકો છો, જ્યારે આપણું નિંદામણ 3થી 4 પાંદડાનું થઈ જાય. અને આ ખાસ કરીને આપણે ગુલીદંડા ઘાસ માટે છે. અને ત્રીજી દવાની વાત કરીએ તો એ છે ધર્મજ કંપનીનું આત્મજ, જેમાં છે ક્લોડિનાફોપ પ્રોપારગિલ 15%, જે એક સાંકડા પાન માટે છે, જેનો તમે 160 ગ્રામ પ્રતિ એકર મુજબ છંટકાવ કરી શકો છો. અને બીજું છે ધર્મજ કંપનીનું મોહક, જેમાં છે મેટસલ્ફ્યુરોન મિથાઇલ 20%, જે ગોળપાન માટે છે, જેનો તમે 8 ગ્રામ પ્રતિ એકર મુજબ છંટકાવ કરી શકો છો, જે એફએમસી કંપનીનું અલગ્રીપના નામે પણ આવે છે. ખેડૂત મિત્રો, આમાંથી તમે કોઈ પણ નિંદામણનાશક દવાનો છંટકાવ કરી શકો છો. ધન્યવાદ ખેડૂત મિત્રો. આવા જ ખેતી અને રોગ જીવાતના પ્રશ્નો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.